આ બગીચો છે આપણે અહીંથી નદી હોય પણ ત્યાં ગોંડલી નદી છે પણ કાંઈ સુકાઈ ગયું પાણી. મહેલ જેવું શું તો એને ફોટા પડવા અંદર છે. હા દરબારગઢ પહેલા ને ભગવાન થઈ ગયો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે ને બપોરના વાગી ગયા 12 ને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. સવારમાં કરવો હતો પણ વિચાર કરતો હતો પ્રેન્ક કરી નાખું. પ્રેન્ક કરવાનો કાંઈ મેળ ન આવ્યો એટલે આપણે બ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી નાખીએ. અને પાયલ હજી રાંધે અત્યારે લગન બનાવતો જ રીલ બનાવી ને હવે રાંધવા માંડી. અને આપણે હવે મોબાઈલમાં ચાર્જિંગ નથી, ચાર્જિંગ મૂકી દે. મમ્મી કાકે વાત કરે નીચેમાં બેઠી જાઉં ને કે જવું ક્યાં શમશાન એટલે મજાક નથી કરતો, સિરિયસ કહું હું. અને શમશાન એમ ને આમ રેખડા જેવું છે, પાણી એવું ઢેરા જેવું છે. તો ત્યાં બગીચો છે ને આમ રેખડા જેવું હોય ને આમ માતાજી એટલા બેઠા, કેટલા બધા માતાજી બેઠા. ત્યાં જાઉં તો તમને હું બતાવીશ. હજી વિચારશું ક્યાં જવાનું થાય નહીં. હજી નાવા ધોવાનું બાકી, પેલા ખાઈ લઈ પછી નાહી લઈ પછી કે જવા નીકળશે. કેમ કે રોંટે નીકળવું પડે. અત્યારે તડકા એવા પડે ને મોટું ભરવા મળે પાછું. આને તો કંઈક બહાર કઈ ન થાય. હા મમ્મીની ખાવા બેસી ગયા છે ને આપણે ખુલ્લા સવારે પાયા. હું શેમ્પુ હોય તો ડવ શેમ્પુ છે. આ બધું ખોલ નાખ્યું, ટાયર બાયર બધું ખોલ નાખ્યું. હા શેમ્પુ જોયું જોઈએ બધાએ. શેમ્પુ તો જોયું જોઈએ. કુલર ફટાફટી ધોઈ નાખી ને પછી ખાવા બેસવાનું છે. તમે સાફ તો કરાવો થોડું. હું કરાવો. તમે આ ત્રણ જારી ધોઈ નાખો. બરોબર. આમાં ધોવું પડે. હું નકા વાઈસ આવતી હોય ને માખીઓ ને એવું કરી જતું નહીં. સાફ તો કરવું જ પડે કેમ કે પાણી ભરતા હોય ને એટલે સાફ કરવું. આ કટાઈ ગયું. ઓમાં કલર કર્યો મેં જો. ઓમાં કલર કર્યો પી જાય છે. હજી આનું વરદી થયું, જાડુ થયું નથી નહીં. તો આપણે હે ને પેલા પાયલને ફટાફટી સાફ કરવા લાગીને એટલે ફટાફટી થઈ જાય. બાય ધર બે કઈ ન થાંતા એટલે તમ કેલો હોય એ ગા વટેડ માટે તો અત્યારે ખાવા બે ગયા ને કુલર સાફ કરી નાખ્યું ને આખું ધોઈ નાખ્યું. એટલે 1:30 વાગ્યો, 12:30 કરતા 1:30 વાગ્યો, કલાક થાય. ગુવારનું શાક બની ગયું છે અને ખાઈ લઈ હવે. હા જો હેથો ક્યાં પૂછ્યા નાઈ લીધું. તો ફેમિલી અત્યારે ચા પીવા બેસી ગયા છે ને પાયલા બેઠી ચા બનાવીને પી લઈ પછી નાહી ધોઈ લઈ પછી એને જાઉં ને. તો અત્યારે અમે અહીંયા જગ્યાએ આવતા રહ્યા. તમે વિચાર કરતા હોય તો અહીંયા કેમ પહોંચી ગયો નહીં. તો મમ્મીની બધા ને ગીત વગાડતા ને એટલે ઇન્ટ્રો ન દે કઈ ન હોય આ જગ્યાએ જાય. અહીંયા આવતા રહીએ શમશાન. પાયલ અહીંયા ઊભી ગાડી અહીં રાખવાની અને હવે અંદર રહેલા છે. અહીં બગીચો હોય, બાકી અહીં બધું છે.
તો ફેમિલી અમે હે ને અત્યારે અહીંયા આવતા રહીએ. આ બગીચો છે, આ બધો બગીચો હિંચકા ને એવું છે, અને વાંથી અમે કાંઠે જવાય પુલ, ને આ બધી નદી છે. અહીંથી નદી હોય પણ અત્યારે ગોંડલી નદી છે પણ કાંઈ સુકાઈ ગયું પાણી. ગોંડલી નદી, હા પાણી સુકાઈ ગયું. ઓલો રહ્યો મહેલ જેવું રહ્યું, શું કહેવાય એને? એ આ ઓલી ગોંડલ હાઈસ્કૂલ નથી ઓલી? હા ઓલી મોટી સ્કૂલ હવે કોલેજ ઈ ચોકમાં, નથી, તો ઈ જ છે. ઈ નથી, ઓલું કઈક ફોટા પાડવા અંદર છે. હા દરબારગઢ કઈ એમ છે. ફેમિલી અહીંથી હે ને આ રસ્તો કયો મોવિયા વાળો છે ને, ઓલો રસ્તો મોવિયા વાળો, આ બીજું કઈ છે રસ્તો મને યાદ નથી આવે છે એનો રસ્તો છે નહીં. અને હવે અહીંયા ઉપર અહીંયા હી હવે વિચાર કરી કે હવે અહીંયા બીજું કઈ કાંઈ ઉતાર્યા જેવું છે નહીં. બાકી નાનકડો એવો બગીચો છે છોકરાઓ માટે, નહીં હિંચકા ને ખાવાનું. સિનેમેટિક શોટ તમે જોઈ જ લીધા છે, કેવા લઈ ગયા કમેન્ટમાં કહી દેજો. અને આવું છે અહીંયા સમસાન છે ને એ આવું છે. બાકી આમ છે બધું પણ ત્યાં બધું કાંઈ એવું બધું જોયા જેવું નથી. અહીંયા સમસાન, સામેની સાઈડ કબ્રસ્તાન. આમ કબ્રસ્તાન સામે જઈને થોડા આગળ જઈને ત્યાં કબ્ર, ત્યાં કોઈ દી ગયા નથી એટલે ન જઈ અહીંયા તો જતા હોય. હું કાંઈ કેવું મસ્તીનું આ બધું નકરી વેલ ઉગી ગઈ છે. હું આવે મસ્ત લાગે. તો હાલો હવે ઘડીક વાર અહીંયા બેહી કાંટો મારી, નહીં ઘડીક બે એમ કે પછી જાય કરે. તો ફેમિલી અહીંયા આવી ગયા ને ઓલો કૂતરો આવી ગયો. મારે આમ જો મને કઈ જવાનું અહીંયા નાના અહીં બેહવાનું ગાર્ડન જેવું છે અને ફુવારા છે. બાકી હજી કોલેજ ચોકે જવાના છે પણ થોડુંક વધારે આમ બોલવા માંડીને પછી જવાનું, નહીં મસ્તીનું હોય. બાકડા છે બેહવાના. તો ફેમિલી હવે ઘરે જઈને હવે વાગી ગયા 6:30 એટલે ઘરે આવેલા જઈએ. અત્યારે હે ને બેઠો ને મારે પહેલા હે ને બાજવાનું થઈ ગયું હોય તો કે બહાર ખાવા જવું હોય, બહાર ખાવાનું લઈ આવો. તો મેં કીધું કે આ વાંધો નહીં લઈ આવું. તો અત્યારે બટેટા મોરવા મળ્યું, તું દીવા કરવા ગયા ને તો એ બટેટા મોરવા મળ્યું. તો એ પછી જવાનું કેન્સલ થયું ને બહાર જઈને એટલે બહારથી લઈ આવવાનું ખાવાનું લઈ આવવાનું એને કેન્સલ. તો ફેમિલી અત્યારે ખાવા બે ગયા છે ને ઘડીક વાર માથાકૂટ કરી પાયલ આવ્યા. પાયલ હવે ખાવાનું કાઢ નાખ્યું હોય એટલે ખાવાનું નથી. અને ખાવામાં બટેટાનું શાક બનાવ્યું હોય અને સંભારો બનાવ્યો, રોટલી કાઢે. મેં તો એને કીધું બહારનું બહાર ખાવાનું લેતા આવો બહારથી. મને કીધું કે લેતા આવો. તો મેં કીધું વાંધો નહીં હાલ હું લઈ આવું. તો પછી ધૂપ દીવા કરવા ગયો ને તો એને બટેટાનું શાક બનાવ્યું. હવે મારો વાક છે અને આ એક સંભારા હાટું છે ને બહારનું ખાવાનું કેન્સલ થયું. અને મને ખાવાનું મન થયું હતું તો પછી હવે ના પડી, બટાટાનું શાક બનાવી નાખ્યું. પછી હું કાંઈ લેવા નથી. ચાલો હવે જમી લઈને બ્લોગનું એન્ડ કરી નાખીને પાયલની બેઠા. હું નથી ત્યારે બંગા આવવા મને કીધા ભેગા. તાર વેકેશન પડી ગઈ એટલે તો બેહવાય. ક્યારે ખોલશે વેકેશન? હજી તો પડ્યું તને ખુલવાની જલ્દી છે. તું કરી ને અઠવાડિયામાં ખુલી જાય. આ તે અઠવાડિયામાં ખુલી જાય. આને નલાસમાં ખુલી જાય. અઠવાડિયાનું જ પડે. અઠવાડિયાનું ન પડે. અમાર હાટું જાજુ છે. આપણા જમાનામાં 3 મહિનાનું પડતું ખબર. સાગરિયો અહીં બેઠો, સાગરને આજીવનનું પડી ગયું નપાસ. પાસ થયો. અને સાગરની ખુશખબરી આપું હું, 60,000ની નોકરી લાગવાની છે. હા, સાગરને 60,000ની નોકરી આવવાની છે. આપણે એનું સ્વાગત કરી. લે સ્વાગત કરું ના પાડે. એલા કોંગ્રેચ્યુલેશન તો કહેવા દે.
એ નથી જોતું. કોંગ્રેચ્યુલેશન. સારું સાગરને 60,000 નોકરી આવવાની, કોંગ્રેચ્યુલેશન તો કેવું પડે. સપનામાં સપનામાં નહીં, સાચું કા આવ્યો હતો ને સાગર ફોન. ઈ તો સાગર નહીં. આમ હરખા આ પાડ દે. હા આવ્યો હતો ભાઈ. એને ફોન આવ્યો હતો. હાલો ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટમાં કહી દેજો. હે આ સારો હતો બ્લોગ. મને એમ થયું કે ખરાબમાં પેટનો હોય છે. સારો ને ખરાબમાં ખરાબ હતો મને એવું લાગે. એ તો કાલે કોમેન્ટ આવે તો જોઈ લેવાનું હોય એવું. હાલ બાય બાય, ટાટા, સી યુ, રાતે રાતે જય મારે, થેન્ક વોચિંગ, બાય બાય.